વડોદરા શહેરમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સાથે જ ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશ પંચાલ આવવાના હોય અને વડોદરા શહેરને ભારતીય જનતા પાર્ટી દ્વારા સજાવવામાં આવી રહ્યું હોય આ દરમિયાન વોર્ડ નંબર 13ના સ્ટ્રીટ લાઇટ ડિપાર્ટમેન્ટના વાહનોનો ઉપયોગ જે થઈ રહ્યો છે તેને લઈને યુથ કોંગ્રેસના પવન ગુપ્તા દ્વારા આ મામલે વિરોધ નોંધાવવામાં આવ્યો છે અને રોષ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે। વડોદરા મહાનગરપાલિકાની ગાડી જે શહેરના લોકોના વિકાસના કાર્યો કરવા માટે શહેરના લોકોની સમસ્યા દૂર કરવા માટે જેનો ઉપયોગ થવો જોઈએ તેના બદલે એક સત્તાની પાર્ટીના પ્રમુખ જ્યારે અહીં પહોંચી રહ્યા હોય વડોદરા શહેરમાં ત્યારે તેમના આગમનની તૈયારીઓ માટે જ્યારે કરવામાં આવી રહ્યો હોય ત્યારે પવન ગુપ્તા કે જેમણે વિરોધ નોંધાવ્યો છે તેઓ જ્યારે સ્થળ પર પહોંચ્યા ત્યારે તેમને જાણ થઈ કે વોર્ડ નંબર 13ની સ્ટ્રીટ લાઇટ ડિપાર્ટમેન્ટની આ ગાડી કે જે ભારતીય જનતા પાર્ટીના ઝંડા લગાવવાનું કામ કરી રહી હોય અને ત્યારે તેમણે વિરોધ નોંધાવ્યો છે। કયા ડિપાર્ટમેન્ટની ગાડી છે ભાઈ? આ છે વોર્ડ નંબર 13। કઈ ડિપાર્ટમેન્ટ 13માં? ગાડી કયા ડિપાર્ટમેન્ટની છે? 13માં અહીંયા ગઈ નાગરવાળા ડિપાર્ટમેન્ટ કઈ ગાડી? આ સ્ટ્રીટ લાઇટની છે કે બીજા? સ્ટ્રીટ લાઇટ ને તમારું નામ? ભાઈ તમારું નામ? હા ભાઈ તમારું નામ શું છે? કાર્ય શું કરી રહ્યા છો? તમારું નામ શું છે? રાજેશ। આખું નામ? શું કાર્ય કરી રહ્યા છો? શું કરી રહ્યા છો કાર્યમાં? ભાજપનો ઝંડા લગાવો। કયા ડિપાર્ટમેન્ટમાંથી આવ્યા છો? વોર્ડ નંબર 13માંથી। વડોદરા શહેરના અંદર આવનારી 14મી તારીખે ગુજરાત રાજ્યના ભાજપના નવનિયુક્ત પ્રમુખ આવવાના છે। સાથે સાથે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી આવવાના છે। મુખ્યમંત્રી ગુજરાત રાજ્યના વડોદરા શહેરમાં આવે એમનું એક નાગરિક તરીકે એક જનતા તરીકે અમે આવકારીએ છીએ, પરંતુ કોઈ પાર્ટીના પ્રમુખ કોઈ શહેરની મુલાકાતે આવતા હોય તો એ પાર્ટીની જવાબદારી છે એમનું સ્વાગત કરવું। એ સ્વાગત કરે એમાંથી અમને કોઈ વાંધો નથી, પરંતુ ભારતીય જનતા પાર્ટી એ પોતાના સત્તાના નશામાં એટલા મશગુલ થઈ ગયા છે કે એમને પોતાના પાર્ટીના પ્રદેશ પ્રમુખને આવકારવા માટે મહાનગરપાલિકાના સાધનોનો ઉપયોગ કરવાનો શરૂ કરી દીધું છે। આજે વોર્ડ નંબર 13ની સ્ટ્રીટ લાઇટની ગાડી કે જેનો ઉપયોગ અડધી રાતે એમના વોર્ડમાં થતા કોઈપણ સ્ટ્રીટ લાઇટના બંધ થયેલા કમ્પ્લેનોને સોલ્વ કરવા માટેનો ઉપયોગ થવો જોઈએ, એની જગ્યા ઉપર વોર્ડ નંબર 13ની સ્ટ્રીટ લાઇટની ગાડી આજે એરપોર્ટ સર્કલ પાસે ભારતીય જનતા પાર્ટીના ઝંડાઓ લગાવવા માટે એનો ઉપયોગ થઈ રહ્યો છે। આ નરી આંખે દેખાતું વડોદરા મહાનગરપાલિકાનું વડોદરા શહેરની જનતાના ટેક્સના રૂપિયાનું ક્યાંક ને ક્યાંક વેડફાળ કરવામાં આવી રહ્યો છે। વડોદરા શહેર એક ખડોદરા થઈ ગયું છે, સુંદર ને સ્વચ્છ વડોદરા એ ગંદકીથી ભરાઈ ગયું છે, પરંતુ મહાનગરપાલિકાના સત્તાના નશામાં બેસેલા લોકો એ ત્યાં વડોદરા મહાનગરપાલિકાના સાધનોનો ઉપયોગ ન કરી ભારતીય જનતા પાર્ટીને ખુશ કરવાનો જે પ્રયાસ કરી રહ્યા છે તદ્દન ખોટું છે। અને આ ગાડી મોકલનારા અધિકારીઓ, ગાડી લાવનારા અધિકારીઓ અને આની પાછળ જે પણ મહાનગરપાલિકાના અધિકારીઓનો હાથ છે તમામ પર સખ્ત કાર્યવાહી કરવામાં આવે અને એમને એમના પદથી દૂર કરવામાં આવે એવી માંગ યુથ કોંગ્રેસ દ્વારા આવનારા દિવસોમાં કરવામાં આવશે।